4 કરતા મોટો અંક આવે, 4 કરતા મોટો અંક આવે એની સંભાવના કેટલી? પાછા પૈડામાં કરી આમ કર્યા બરાબર, એના ઉપર 4 કરતા મોટો અંક આવે એની સંભાવના મળી જાય 1/3. હજી બીજા કોઈ? હાલો ભાઈ આ 10/3 મોટા 10/1/3. આના સિવાય કોઈ હોય તો કયો બરાબર, બધે નહીં જતો 1/3. તાર કેટલા હતા? 1/3. અરે વાહ. કોઈ 2/6 વાળા હતા? હે? તો વરે છે તો ખરા ને. હાલો હું પૂછું તમને 4 કરતા મોટો અંક અથવા સંખ્યા બરાબર એવી એવા કેટલા પરિણામ છે જે 4 કરતા મોટા હોય? 3 4 કરતા મોટા કહેવાય નહીં જોતા છે. 1 4 કરતા મોટો 2 3 4 4 કરતા મોટો કહેવાય નહીં. 4 કરતા મોટા કયા કયા છે? 5 અને 6. કેટલા અંક થયા? 2. એટલે અંક કેટલા થાય? 2 5 અને 6. તો સંભાવના કેટલી થાય? PO E બરાબર 2/6. આ કે ના? હવે આ સાંભળજો. પાસાભાઈને પૂછાયલા, પાસાભાઈ ઉપર 3 અથવા 3 કરતા નાનો અંક આવે અથવા તો નાની સંખ્યા આવે એની સંભાવના કેટલી? પાસા ઉપર 3 અથવા તો 3 થી નાનો અંક અથવા તો સંખ્યા આવે એની સંભાવના કેટલી? એવા કેટલા પરિણામ છે જે 3 હોય અથવા તો 3 થી ઓછા હોય? હે? 1/6. બીજા કોઈ? 3 અથવા 3 થી ઓછી નાની અંક આવે 3/6. વારે વાહ મિત્ર, દિલ જીતી લીધો બાકી. જો 1 2 3 4 5 અને 6. મેં હું પૂછ્યું 3 અથવા તો 3 થી નાની. જોતી જાવ 1 છે 3 અથવા 3 થી નાનો છે? 3 થી નાનો કહેવાય ને. 3 હોય તો હાલે, 3 થી નાની હાલે. હાલો 1 હાલે. 2 3 થી નાના છે કે નહીં? હાલે. હા 3 3 થી નાના છે? નહીં. પણ મેં એવું કીધું 3 હાલે અથવા તો 3 થી નાની હાલે. તો 3 હાલે. 4 હાલે નહીં, કારણ કે મોટી થઈ ગઈ. આ બધા મોટા છે કે નહીં? તો આપણે કેટલા ટોટલ પરિણામો થયા? 3. એના છેદમાં કુલ પરિણામો કેટલા થાય? 3 અથવા 3 થી નાની સંખ્યા આવે એની સંભાવના કેટલી થાય? 3/6 બરાબર 1/2. આવો આવે ને? અથવા તો 0.5. હવે તમને બધે આવડી જ ગયા, તમારે કઈ ઓછું કાઢવું પડશે. હાલો પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા આવે. આવું પૂછે કે નહીં? મેડમ આવે ને અવિભાજ્ય સંખ્યા? પેલા તમને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ મને કહી દો ખાલી. હાલો પેલા ટીચર હતો અવિભાજ્ય ની તો ખોટા હોય. એટલે અવિભાજ્ય કોને કહેવાય એ મને ખાલી કહી દો. કોને આવડે? હાથ પૂછો. દમમ પાસ થઈ ભૂલી ગયા હોય ને તો આવું ક્યાંક આડું ગયું હોય છે બરાબર. તો આડું આવીને ધોળું થઈ ગયું કદી કાળું થઈ કેવાનું છે તમારે? 10માં આવે. આગળ આવે કે નહીં? 9માં આવે. 10માં પહેલા ચેપ્ટર જ આવે. વાસ્તવિક સંખ્યા. ઓકે. ઈ મને સંખ્યાના કોઈ પણ કે જવું જોઈએ. 1 અને 10 સંખ્યા ઓપન નવો હોય ઓવિયો. આ બધું તમે આ બધું અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એમાં એની પહેલા આવ્યા અવયવ. અવયવ કોને કહેવાય એ પણ ખબર? આ બધું તમે લઈ લેજો બરાબર. એ આવી જ ગયું પણ અવયવ ઈ કોને કહેવાય? અવયવ કોને કહેવાય? ચાર્જિંગ એક ટકો રહ્યું એમ? હા બંધ કરતે જરા. બાય બાય મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. રેડી? જય જય ભારત. વિભેદ કરતા આવડે તો જય. હાલો હાલો.